ગાઈસ, કેમ છે? જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજના વ્લોગમાં હું લઈને આવી છું કમરના દુખાવાને મટાડવા માટે કાચો ગુંદર પાક. તો ચલો ગાઈસ, આપણે બનાવીશું કાચો ગુંદર પાક. કાચો ગુંદ માટે લીધા છે બદામ, કાજુ, કાળી દ્રાક્ષ અને દેશી બાવળનો કાચો ગુંદ મીન્સ કે ગુંદ અને સાકર અને ઘી. સાકરને આપણે ક્રશ કરી લેવાની છે, ગુંદને પણ ક્રશ કરી લેવાનું છે. નાનો તો ભૂકો ઓલરેડી કરેલો છે જ. આ બેને ક્રશ કરી લઈએ અને પછી આપણે સ્ટાર્ટ કરીશું. A few moments later. હેલો ગાઈઝ, ગુંદ બનાવવા માટે મેં આ ગુંદને આવો દળદળો ક્રશ કરી લીધો છે અને આ છે સાકર. સાકરને મેં ક્રશ કરી લીધી છે. અને ચલો હવે ગાઈઝ આપણે એક બાઉલ લેશું અને બાઉલમાં આપણે તે મિક્સ કરશું. તો ચલો ગાઈઝ, 2 વાટકા ગુંદ લીધો છે અને 2 વાટકાથી ઓછી ખાંડ લીધી છે. 2 વાટકા આપણે ગુંદ નાખ્યો છે અને 1.5 વાટકો જેટલી દળેલી સાકર નાખી છે. અને હવે આપણે એમાં નાખશું આ છે કાજુનો ભૂકો, તે નાખશું અને આ બદામનો ભૂકો છે એ નાખશું અને આ છે કાળી દ્રાક્ષ એ નાખી દઈશું આમાં. ચલો ગાઈઝ, અને હવે આપણે આ ઘી છે તે ઘી થોડુંક ગરમ કરી અને આમાં મિક્સ કરશું. ઘી ગરમ કરવા મૂક્યું છે. ઘીને આપણે બહુ ગરમ નથી કરવાનું, થોડુંક ખતપ જ કરવાનું છે. આપણે થોડુંક ઘી જાજુ નાખી દઈએ જો પછી ઘટે તો. તો થોડુંક ગરમ ઘી હોય તો નાખવા થશે, જેમ જોઈ જરૂર પડે તેમ નાખશું. ચલો ગાઈસ, બહુ ગરમ હતપ નથી કરવાનું. ચલો ઘી થઈ ગયું છે ગરમ. હવે આપણે આ છે કાચો ગુંદ તેમાં આપણે નાખી દેવાનું છે. હવે આપણે આમાં નાખી દેવાનું છે ઘી ગરમ કર્યું છે તે. કાચા બધું મિક્સ કર્યું હતું એમાં ઘી જો હતપ જેવું છે. આપણે હવે જેમ જરૂર હોય તેમ નાખતા જશું ઘી. એવું લાગે છે હજી થોડુંક નાખવું પડે એવું, તો હજી થોડુંક આપણે નાખી દઈશું. બહુ મસ્ત બને છે આ ગુંદર પાક. અને જેમને કમર દુખતી હોય એના માટે તો આ બહુ બેસ્ટ છે અને ટાઢક માટે પણ આ બેસ્ટમાં બેસ્ટ છે. જેને આવો ગુંદર પાક ભાવે તે બનાવજો, એકવાર ટ્રાય મારી જજો. બહુ મસ્ત ગુંદર પાક બને છે. ચલો બધું થઈ ગયું છે મિક્સ. હવે આપણે જરીક ચાખી લઈએ કેવો ગળા મોળિયો છે એવું લાગશે. મોળો છે તો આપણે સાકરનો ભૂકો છે તૈયાર તે થોડોક નાખશું આપણે. ચલો ગાઈસ, ગાઈસ, ગુંદર પાક તમને કેવો લાગ્યો તો તમે મને તે કોમેન્ટ કરજો. અને મારા આવા જ બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો ગાઈસ, બાય. જય શ્રી કૃષ્ણ.